હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં નહીં? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધા મજામાં છીએ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે જો સવારમાં આજે ગરમ મસાલો લઈ લીધો. આજે ગરમ મસાલાવાળા બેન આવ્યા હતા. તમાલપત્ર લીધા છે, આ લીધા છે આપણે લવિંગ, પછી આ લીધા છે બાદિયા, અને આ લઈ લીધા છે આપણે મરી, અને સાથે ભૂંગળા, આ બીજા અલગ ભૂંગળા, ને આપણે પાસ્તા લઈ. હાલો તો ફેમિલી, જો આપણે આવી ગયા છે. વિયાનને લેવા ગઈ હતી, મારું કામ પતી ગયું, બધું મસાલાની બધી વડ કરી નાખી હતી ને. વિયાનને જો લેવા ગઈ હતી તો વિયાનને લઈને આવતી રહી. વિયાન બદલી નાખ્યા છે કપડા, અને જો ગવાર મારે બનાવવાનો છે. આજ વિયાન કે ગવાર ખાવો છે, તો મેં કીધું હાલ તો ગવાર બનાવી દઉં. તો ગવાર રસ્તામાં જ લેતી આવી, તો રસોઈ બનાવી નાખું ને. હવે ઘરે આવ્યો છું તો એને કંઈક ખાવાય પણ આપી દઉં. ચાલો તો હવે એને કંઈક ખવડાવી દઉં ને પછી લો ફેમિલી. તો જો બપોરે વિયાનને લઈને આવી, રસોઈ બનાવીને જમીન, પછી જમી કરીને સૂઈ ગયા હતા. તો જો અત્યારે વિઠાન ફ્રેશ થઈ ગયા. તો હવે મારે જો ચા બનાવવાની છે, તો હું ચા બનાવી નાખું. ચા પાણી પી લેવી. તો તમારે પણ ચા પીવી હોય તો આવી જાઓ. તો વિહાને જો બધું રમકડાની બધું પથરાયું છે, એ બધું રમે છે. તો રમતો હોય, એક હાથમાં અહીંયા ખાખરું છે, એક બાજુ ફોન જોઈ છે ને, એવું બધું ચાલુ હોય એનું. તો અમારે ચા બનાવવી છે. તો ચા હાલો તારો હું ચા બનાવી નાખું, ચા પાણી પી લઉં. તો હવે હાલો, હવે ચા પાણી પી લેવી, પછી આપણે બીજું હાલનું જે કામકાજ હોય એ બધું પતાવી દેવી. વિહાન જો બહાર રમે છે, એને પણ લેસન કરવાનું છે, તો એને હું લેસન કરવાનું કહી દઉં તો એ લેસન કરી નાખો. તો હાલો તો હું પહેલાં ચા પાણી બનાવી નાખું ને. હાલો તમારે પણ ચા પીવી હોય તો ચાલો પહેલાં આપણે ચા પાણી નાસ્તો કરીને પછી આપણે બાકીનું કામ કરશું. હે સૂતા સૂતા લેસન કરવાનું હોય? હું તો એમ જ લખું. એવી રીતે ન લખવાનું હોય. હાલો છો કેવું સરસ રીતે બેસી જાય. લેસન પૂરું થયું કે ન થયું? થોડું બાકી, કેટલું બાકી છે? થોડુંક જ બાકી છે. હે તો સારું, તો પતાય લેસન, પછી પાકું કરવાનું છે. હે સારું, તો કરી નાખો. હાલો પાકું, પછી પરીક્ષા આવે છે ખબર હે ને? હાલો ફેમિલી, તો જોઈને પાકું કરવા દેવી. અને એ જો લેસન કરે, ક્યારનો બેઠો છે, 5-6 વાગ્યાનું લેસન કરવા બેઠો છે, પણ તોય હજી લેસનનો જ કાન નથી આવતો. પાકું ક્યાંથી કરે? એવું છે બધું વિહારનું કામકાજ. શું થયું? સવડિયા કીચડે. જો ફેમિલી, આ જો આવ્યો, લેસન થઈ ગયું છે, તો આવ્યો મારી પાસે કે મમ્મી મને એટકી ચડી છે. તો હું એને હું કહું છું તું પાણી પી લે. તો પાણી પી લે બેટા, જા તો પાણી પી લે જા. હો તો જઈને મેં પાણી પીવા મોકલો. એ લેસન કરી તો એટકી ચડી. મમ્મી કહે છે મને એટકી ચડી છે. તે પાણી પીવાઈ ગયો. હાલો હાલો, આપણે રસોઈ બની ગઈ છે ને. હવે જો ફ્રી થઈને બેઠા છીએ. હવે એને પપ્પા આવે એટલે જમી લઈએ. સારું, તો હવે આવો પછી જમીએ તારે. જો હવે વિહાનના પપ્પા આવી ગયા છે ને. વિહાન હાટું જો વડાપાવ લાવીશ. તો વિહાન વડાપાવ જો તો જો કેવું મોટું છે. વડાપાવ જો, અને નીચે આની ચટણી તો જો, આટલું બધું ચટણી જો, નીચે તો હાવ ચટણી છે. ખાઈ લે તો વડાપાવ. વિહાન જો વડાપાવ ખાય છે. તારે એને પપ્પા આવી ગયા છે. અને મમ્મી માટે દાબેલી, અને મારી માટે જો દાબેલી લાયા છે. વિહાન તો સ્ટાર્ટ કરી દીધું. કા વિહાન ભાવ્યું તને? ટેસ્ટી. એકવાર ચાખત દે જરાક. હા તો ચાખીશ લે. ચટણી વાળું ખરાબ. હલો ફેમિલી, તમે પણ વડાપાવ ને દાબેલી ખાવા? હેલો ફેમિલી, તો આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ. તો આપણે વિડીયોનો એન્ડ કરશું. તો જો વિડીયો તમને સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે મળશું પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.